देव मित्रों गुड आफ्टरनून। આપણે 15મો પાઠ ઠંડુ કે ગરમ આ પાઠ આપણે શીખા યાદ તો છે ને। હવે આપણે આગળના પાઠ તરફ જઈશું। પાઠ છે 16 જેનું નામ છે સ્વચ્છતાનું કામ। સ્વચ્છતા કે પ્રભુતા એ આવું તમે સ્લોગન એટલે કે સૂત્ર છે તમે વાંચેલું હશે। આ સાથે સાથે પણ તમે કોઈ ગામના શાળા છે, ગામની અંદર શાળા છે, કોઈ આરોગ્ય કેન્દ્ર છે, કોઈ પોસ્ટ ઓફિસ છે, આવી જે સરકારી જે સંસ્થાઓ છે એની અંદર જે દિવાલોની અંદર તમે આવા સ્લોગન છે સ્વચ્છતા વિશેના વાંચેલા હશે જ। આપણે પાઠની અંદર સ્વચ્છતા વિશે શીખવાનું છે। આપણા ઘરને આપણે ચોખ્ખું રાખીએ, આપણું આંગણ આપણું ચોખ્ખું રાખીએ, આપણું ગામ, આપણું શહેર, આપણું રાજ્ય અને આપણો દેશ સ્વચ્છતા એટલે કે આપણે સ્વચ્છ ભારત આપણા દેશને પણ આપણે સ્વચ્છ છે બનાવવાનો છે। જોઈએ આપણે તમારા પાઠ્યપુસ્તકની અંદર પાના નંબર છે 147, પાના નંબર 147 ઉપર તમને એવું કહે છે કે શું તમે તમારી આસપાસ આવા દ્રશ્યો જોયા છે? કેવા દ્રશ્યો છે? જો આ ભાઈ કોઈ રીતના ગંદકીમાંથી બહાર કાઢે છે। આ ભાઈ આપણે જે મોટી મોટી ગટરો હોય છે આ ગટરોમાંથી કચરો છે એ બહાર કાઢે છે। અહીંયા એક ભાઈ અને એક બેન છે એટલે કોઈ પતિ પત્ની હોય કે શું હોય એ ખબર નથી આપણને, પણ એ પણ આવી રીતના ચાલુ વરસાદની અંદર કચરો છે એ ઉપાડીને જાય છે। આ ભાઈ છે જે ખૂણાપણું ચિત્ર છે ત્યાં તમને પગથિયા સાફ કરતા હોય એવા એક વ્યક્તિ છે તમને જોવા મળશે। કે છે કે તમે ક્યારે સફાઈ કરનાર લોકો વિશે વિચાર કર્યો છે? શું કીધું કે તમે આવા જે સફાઈ કામદાર છે એના વિશે ક્યારે તમે વિચાર્યું છે કે કેવડું મોટું અને અગત્યનું કામ છે એ કરી રહ્યા છે? લોકોને સફાઈ જે કામ છે એ ગમતું નથી। રોડ છે, રસ્તા છે, શેરીઓ છે, બરાબર, આવું જે સફાઈ કામનું કામ છે એ આપણને ગમતું નથી। એટલા માટે જ આપણે સફાઈ જે કામદાર છે એને આપણે પૈસા આપી અને આપણે એને કામ છે કરાવી દઈએ છીએ, પણ ક્યારે આપણી જાતે કરવાનું આવે તો એ ફરજિયાતની માટે આપણે કરવું જ પડે છે। ખાસ કરીને કહું તો આપણા ઘરની આજુબાજુનું જે ફળિયું છે, બરાબર છે, અથવા તો કોઈ આપણી અડધી શેરી છે એ પણ આપણે જાતે છે સાફ કરવી પડતી હોય છે। તમને કહે છે દરેક જગ્યાએ સ્વચ્છતા રાખવાથી આપણી શું જવાબદારી છે? તો શું કીધું, જો આપણે એક સાચા નાગરિક તરીકે, એક આપણે દેશના સાચા નાગરિક, સાચા તો ઠીક પણ આપણે જાગૃત નાગરિક કહેવાય, એના માટે થઈ અને આપણે આપણી જવાબદારી શું બને તો કે આપણી આજુબાજુની જે જગ્યા છે એ સાફ અને સ્વચ્છ રાખવું જોઈએ। આપણા ઘરનો જે એઠવાડ છે, કોઈ કચરો છે તો આપણે એને કચરાપેટીમાં નાખીએ। ત્યારબાદ તો કે જાહેર સ્થળો છે, ખાસ કરીને બસ સ્ટેશન છે, રેલવે સ્ટેશન છે, આવા સ્થળોએ પણ ગંદકી છે કરવી જોઈએ નહીં। આપણા ઘરની આજુબાજુમાં મહોલ્લા, શેરી, કોઈ મંદિર છે, બરાબર, આવી જગ્યાએ પણ કચરાના ઢગલા છે કરવા જોઈએ નહીં। કચરો પડેલો જુઓ તમે તો પણ ત્યાં નજીકની કચરાપેટીની અંદર આપણે નાખી દેવું જોઈએ। અને બીજું એ કે આપણા જે ઘરના શૌચાલય એટલે કે જે સંડાસ બાથરૂમ છે એને પણ આપણે વ્યવસ્થિત સાફ છે કરતા રહેવું જોઈએ। આપણને કહે છે કે સફાઈ કામદારો સફાઈનું કામ ન કરતા હોય તો વિચારો શું થાય? કે જે સફાઈ કામદાર છે એ સફાઈનું કામ કરે છે પણ જો ન કરતા હોત તો ઘણા બધા પ્રશ્નો છે ભેગા થાય। ખાસ કરીને આપણા જે રોડ, રસ્તા, ઘરના આંગણા ત્યાં આગળ જે પેલા વાળવાળા ભાઈ ન આવે તો કચરાના મોટા મોટા ઢગલા થાય। સાથે સાથે જોઈએ તો દિવસે દિવસેમાં કચરો છે વધતો છે અને જે ગંદકી છે એ ફેલાય, ગંદકી ફેલાય તો આપણે જોઈએ કે એ વસ્તુ છે આપણે જાતે કરી લેવી જોઈએ। કચરો છે આપણે જાતે કચરાપેટીમાં નાખવો જોઈએ। અને આવો પણ પ્રશ્ન બને છે કે સાથે સાથે તો કે જે મોટા મોટા બાગ બગીચા છે, બસ સ્ટેશન છે, રેલવે સ્ટેશન છે, માર્ગ છે, એની અંદર પણ ગંદકી છે ફેલાય। કે મોટા કોઈ તમે શહેરોની અંદર તમે જાઓ તો સ્ટેશન છે એની અંદર પણ જાહેર સ્થળો
સફાઈ છે થઈ શકે નહીં. જો સફાઈ કામદાર આપણે રાખીએ નહીં તો જ્યાં ત્યાં થૂંકતા હોય, આપણે પાણી પિચકારીઓ છે મારતા હોય તો પણ ત્યાં તમને ગંદકીવાળો છે જોવા મળશે. અને ખબર છે કે જ્યાં ગંદકી, જ્યાં ગંદવાળ ત્યાં મંદવાળ, ત્યાં માંદગી છે એના પ્રશ્નો દિવસે દિવસે ઊભા થાય છે. એટલે આવું પણ બની શકે છે. અને આના કારણે શું થાય છે તો કે લોકોનું આરોગ્ય છે એ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. એટલે કે લોકો છે બીમાર થવા લાગે છે. તમને પાછળ આવેલું છે પાના નંબર 148 ઉપર. ચાલો આપણે શંકરભાઈને મળીએ. હવે ગામના કોઈ વ્યક્તિ હોય, કોઈ સ્વચ્છતામાં કે આ કામ કરે છે, સફાઈ કામદારનું કામ કરે છે, એ શંકરભાઈને મળવાની વાત કરે છે. તો એની પાસેથી જાણીએ. આપણને પ્રશ્ન પણ કીધેલા છે અને એના જવાબ પણ આપેલા છે. તો જુઓ, તમે સફાઈનું કામ ક્યારથી કરો છો? જો એનો જવાબ છે એ શંકરભાઈ આપે છે કે લગભગ 30 વર્ષથી. 30 વર્ષથી હું સફાઈ કામદારની અંદર જોડાયેલો છું. જ્યારથી મારા પિતાજીનું અવસાન પામ્યા ત્યારથી ગામની સફાઈનું કામ હું કરું છું. એટલે કે એના પિતાજી છે મૃત્યુ પામ્યા છે ત્યારથી પોતે આ સફાઈ કામદારનું કામ કરે છે. તમે આ કામ શા માટે કરો છો? બીજો પ્રશ્ન એવું કીધેલું છે કે તમે આ કામ એટલે કે સફાઈનું કામ શું કામ કરો છો? એમ કે છે કે આ અમારો વ્યવસાય છે. વ્યવસાય એટલે ધંધો, અને રોજગારી માટે આ કરવું પડે. પૈસા મેળવવા હોય તો કંઈક તો કરવું જ પડે ને. તમારે કેટલા સંતાન છે? કે છે મારે 2 સંતાન, દીકરા અને એક દીકરી, એટલે દીકરો દીકરી છે. શું તેઓ પણ સફાઈ કામ કરે છે? તો કે ના, તેઓ સફાઈ કામ કરવા તૈયાર નથી. જો એના જે દીકરો દીકરી સંતાન છે એટલે એના કે પુત્ર અને પુત્રી છે, પણ એ સફાઈ કામદાર કરતા નથી. તો તેઓ શું કરે છે? જો એક દીકરો ભણીને શિક્ષકની નોકરી કરે છે અને બીજો દીકરો ભણી રહ્યો છે. અહીંયા આપણને આગળ વાત કરેલીમાં દીકરો દીકરીની વાત ચાલતી હતી, અને અહીંયા એવું કહે છે કે દીકરો ભણીને શિક્ષકની નોકરી કરે છે અને બીજો દીકરો પણ ભણી રહ્યો છે. બરાબર? એટલે આપણે કદાચ દીકરી શિક્ષકની નોકરી કરતી હોય કે દીકરી હજી આગળ ભણતી હોય એવું આપણે અહીંયા માનવું. તમને આ કામ કરવું ગમે છે? નથી ગમતું. ગંદકી કોને ગમે? ગંદકી હોય એ આપણને ગમતી નથી. આપણી ઘરની આડાવડી મૂકેલી વસ્તુ છે કે જ્યાં ત્યાં પડેલી વસ્તુ છે, આપણે જ્યારે વ્યવસ્થિત જગ્યા પર ન મૂકીએ ત્યાં સુધી આપણને પણ ગમતું નથી. ઘરે કોઈ મહેમાન આવેલું છે, બરાબર, તો આપણા જે કોઈ વાસણ છે અથવા તો આપણે કોઈ પણ કામ કરતા હોય, બરાબર, આપણે થોડીક વાર માટે એને મૂકી દઈએ છીએ. જેવા મહેમાન જાય એટલે આપણે પહેલાં તરત શું કામ કરશું? તો કે પહેલું જે આપણું કામ છે ગોઠવવાનું છે એ કરીશું. બરાબર? અથવા તો કોઈ વધારે વાસણ છે તો જે વધારાના વાસણ છે એને આપણે ફટાફટ મૂકી દઈશું, ગોઠવી દઈશું પોતાની જગ્યા ઉપર. એટલે આ જે આપણને કામ છે એ પણ ગમતું નથી. કદાચ ચોમાસાના ઋતુની અંદર જો કોઈ મહેમાન આવ્યું હોય અને તમને ખબર છે કે ગારો છે આપણા ઘરની અંદર ન થાય એટલે ફટાફટ આપણે ફળિયા છે ને સાફ નાખશું, ધોઈ નાખશું. કોરા પોતા છે એ પણ આપણે મારી દઈશું જેથી કરીને આપણે ગંદકી છે થાય નહીં. એટલે આવું આપણે કરતા હોઈએ છીએ. આપણને પણ ગંદકી છે ગમતી નથી. મને તો ભણેલા ગણેલા લોકોને આ રીતે ગંદકી કરતા જોઉં છું ત્યારે વધારે ગંદુ લાગે છે. જે ભણેલા ગણેલા લોકો છે એ જ ગંદકી કરે છે અને જે ભણેલા લોકો નથી એ ગંદકી સાફ કરે છે. આવું તમે સાંભળેલું હશે. ગંદકી કરે એને ભણેલા કહેવાય? પ્રશ્ન કરેલો છે કે જે વ્યક્તિ ગંદકી કરે છે જ્યાં ત્યાં કાગળ ફેંકી દે, ચાલતા તમે જોતા હશે તો કે ઓલા જે રેપર હોય એ ફેંકી દે. કોઈ બસની અંદર મુસાફરી કરતા હોય તો જે સીટ હોય ત્યાં ઓલી જે પાનની આપણે જે ફાંકી હોય એની કાગળ છે એમાં ચીપકાવી દે છે. આવા ભણેલા લોકો છે એ જ આવું ગંદુ કામ છે કરે છે ને. તો આપણે આવા વ્યક્તિને, આપણે ભલે નાના છો પણ નાનાથીને આ કામ છે ને ટોકવું જોઈએ કે ભાઈ એ કામ કરવું એ યોગ્ય છે નહીં, આ યોગ્ય કહેવાય નહીં. એટલું તમે બોલી શકો. એ પણ આશ્ચર્યમાં મુકાઈ જશે કે આવડું બાળક મને આ કામ છે કરવાની ના કરે છે. પ્રશ્ન કે છે આગળનો
જાતે જ કરવું પડશે. જો શું કીધું એને કે હવે પછીનું આ કામ બધા વ્યક્તિએ પોતાની જાતે જ કરવું પડશે. જો બધા ગંદકી કરવાનું બંધ કરે તો ઓછો કચરો ફેલાવે તો અમારું કામ પણ ઓછું થઈ જાય. શું કીધું એને કે જો આપણે જ ઓછો કચરો કરીએ તો કચરો પણ ઓછો થાય, એટલે કે ગંદકી ઓછી થઈ જાય. દરેક વ્યક્તિ સ્વચ્છતા બાબતે ધ્યાન રાખે તે જરૂરી છે. હરેક વ્યક્તિ સ્વચ્છતા માટેની જો ધ્યાન રાખશે તો એ આપણા માટે ખૂબ જ જરૂરી ગણવામાં આવેલું છે. તમારી શાળા કે ઘરની આસપાસ સફાઈ કામ કરતા લોકો સાથે વાત કરો. હવે તમે જે જગ્યાએ રહ્યો છો, બરાબર, એ જગ્યાએ તમારે ઘરે મને યાદ છે ત્યાં સુધી લગભગ આ સફાઈ કામદારથી આવે છે, કચરો લેવા માટે આવતા હોય છે, બરાબર છે. પણ એના સમયને આપણને ખબર ના હોય, કેમ કે આપણા મમ્મી છે કચરો નાખવા જતા હોય છે, એટલે તમને વિદ્યાર્થીને આ વસ્તુની ખબર ના હોય. તો જ્યારે તમે જાઓ અને જો તમને આવા સફાઈ કામદાર જોવા મળે ને તો તમારે એની પાસેથી આવા પ્રશ્નોના છે જવાબ લેવાના છે. તો તમે આ જવાબ છે એની પાસેથી તમારે મેળવવાના રહેશે. કયા કયા પ્રશ્નો છે તો ચાલો જુઓ તો કે તેઓ ક્યારથી આ કામ કરે છે. તમને એવું તમારે પૂછવાનું કે તમે આ કામ છે એ ક્યારથી કરો છો, કેટલા વર્ષથી કરો છો, બરાબર, એવો પ્રશ્ન પૂછવાનો. તેઓ કેટલું ભણ્યા છે, એમ કે છે તમે તમારું ભણવાનું છે ક્યાં સુધી તમારો અભ્યાસ છે. તો કોઈ જોજો, કોઈ એમ કહેશે 5 ચોપડી, કોઈ 4 ચોપડી એમ કહેશે. એ તો એમ કહેશે કે હું 5 ધોરણ સુધી ભણેલી છું, આવું મળશે. પછી કહે છે તેઓ બીજું કોઈ કામ શોધવા માટે પ્રયત્ન કર્યો હતો. જો શું કીધું એને કે એને બીજું કોઈ કામ કરવા માટેનો પ્રયત્ન કરેલો કે સીધું પોતે સફાઈ કામદાર જ એને જે કામ લીધું. તો કે ના, એવું ના હોય. કદાચ કોઈ પોતે કડિયા કામ છે, બરાબર, એ કામ એ કરતા હોય, પણ એ કામની અંદર જો કામ બંધ થઈ જાય, ચોમાસાની ઋતુ આવી હોય તો એ ચોમાસાના ઋતુ દરમિયાન કોઈ કામ ના કરે કડિયાનું, બરાબર, તો એ સમય દરમિયાન રોજગાર મેળવવા માટે કંઈક કામ તો કરવાનું ને. તો એટલે એ સમય દરમિયાન આ પોતે કામ છે લાગી ગયેલા હોય છે. તેમના સંતાનો શું કરે છે તો લગભગ મોટાભાગના સંતાનો છે ભણતા જ હોય, એ આ કામની અંદર હજી જોડાયેલા હોય નહીં. આ કામ કરવામાં તેમને કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો શું કીધું એને કે તમને આવા કામ એટલે કે જે સફાઈનું તમે કામ કરો છો તો તમને કઈ કઈ મુશ્કેલી આવે. બધી જગ્યાએ સરખી ન હોય, ક્યારેક વધારે પણ કચરો હોય, ક્યારેક ઓછો પણ કચરો હોય, ઘણી બધી મુશ્કેલી આવે. રસ્તા ઉપર જ્યારે કોઈ વાળતું હોય ત્યાં તમે જુઓ આજુબાજુમાં ઘણી બધી ધૂળ ઉડેલી હોય, તો એ ધૂળ આપણા ફેફસાની અંદર જાય તો એ પણ આપણા શરીરને નુકસાન કરે જ છે. સાથે સાથે તો કે જે શ્વસન તંત્ર છે એની અંદર પણ આપણને રોગ થાય, હાથ કપડાં બગડે, બરાબર. જ્યારે કેટલી વખત આવા ગંદકીના કારણે આપણું જે આરોગ્ય છે એ પણ બગડે છે. ક્યારેક વધારે કોઈ મોટી એવી ગટરો છે એ સાફ કરવાની હોય ત્યારે અમે બેભાન પણ પડી જઈએ છીએ, ગભરામણ થવા માંડે છે. આવા પણ બધા પ્રશ્નો છે ઊભા થાય છે. એટલે કે અમારે આ સફાઈ કામ કરતાં ઘણી બધી એવી મુશ્કેલીઓ છે જેનો સામનો કરવો પડે છે. છતાં પણ લોકો અમને માન સન્માન છે આપતા નથી. તમને આપેલું છે પાના નંબર છે 149. નીચે આપેલા ચિત્રમાં કયા કયા કામ થઈ રહ્યા છે તેમાંથી તમે ગમે તે 5 કામની યાદી બનાવો. જો તમને આ ચિત્રની અંદર તમને જુઓ તો કે કોઈ એ પેલા ખૂણા પરથી તમે જુઓ કે ગાય દોવે, અનાજ કરિયાણું વેચે, પછી બસ ચલાવે, ખેતી કરે, સફાઈ કરે, શાળામાં બાળકોને ભણાવવું, માલ લારી ચલાવી, જે આપણે માલ સામાન લઈ જતા હોય ને એ, કોઈ છે બાળકોને સંભાળવાનું કામ કરે છે, કોઈ દિવાલ ઉપર રંગવાનું કામ કરે છે, કોઈ કપડાં છે ને ઇસ્ત્રી કરી દે છે, પછી લારીમાં સામાન વેચવાનું કામ કરે છે. આપણે ઘરની પાસેથી લારીવાળો નીકળતો હોય ને કાંઈ
માટે, પછી કોઈ ચિત્રકામ કરે છે, કોઈ મીઠાઈ કે ફરસાણ બનાવે છે, તો કોઈ જો શાકભાજી વેચે છે, ઓલી સ્ત્રી છે ને માથે ટોપલો છે જુઓ, તો કોઈ શાકભાજી વેચે છે, કોઈ ટેક્સી ચલાવે છે, રિક્ષા ચલાવે છે ને, પછી જો ઓફિસે જાય છે કોઈ, તો કોઈ કચરો એકઠો કરે છે, કોઈ કચરા પેટીમાંથી પ્લાસ્ટિક વીણે છે, કોઈ દર્દીનો ઈલાજ કરે છે, કોઈ રસ્તાની સફાઈ કરે છે, કોઈ ગટરની સફાઈ કરે છે, કોઈ ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું કહે છે. તમને અહીંયા રસ્તા ઉપર જો 4 રસ્તા ઉપર દેખાશે, અહીંયા ડૉક્ટર છે, નર્સ છે, આ બેન સફાઈ કામદાર છે, આ લારી છે, કપડાં સીવવાનું કામ, પછી આ જે ફરસાણવાળો છે, આવી તમને ઘણી બધી વસ્તુઓ આ ચિત્રની અંદર દેખાય છે. રેકડીની અંદર માલ ઉચકી અને જવાનું, પછી ક્યાંક તમને ચોકીદાર દેખાશે. આવા તો ઘણા બધા કામો છે કે જેની અંદરથી આપણને રોજગારી છે મળે છે. આમાંથી તમને કોઈ પણ 5 કામ લખવાના કહે તો તમારે 5 માર્ક અને 5 કામ લખવાનું. હવે જુઓ, ઉપરના ચિત્રમાંથી તમને 5 કામ કરવાનું કહેવામાં આવે તો તમે ક્યાં 5 કામ કરવાના પસંદ કરશો અને શા માટે? તો જુઓ, આપણે એમ કહેવાનું કે જો મને ગાય દોવી ગમે, બાળકોને ભણાવવું ગમે, સાયકલ ચલાવવી ગમે, ઇસ્ત્રી કરવી ગમે, સફાઈ કરવી ગમે, કેમ કે આપણને ખબર છે કે આપણું ઘર સ્વચ્છ તો મહોલ્લો સ્વચ્છ, તો સ્વચ્છતા આપણને ગમે છે એટલે સ્વચ્છ ગમે. પછી જો તમને ટેક્સી ચલાવવી ગમે, બરાબર, તો તમે ટેક્સીની અંદરથી તમે સારી જગ્યાએ ફરવા માટે તમને જવા મળે. ગાય દોવાનું ગમે તો એ જે ગાયનું દૂધ છે એ પણ તમને પીવા મળે, સાથે સાથે એ આપણા આરોગ્ય માટે સારું તો છે જ. પછી જે શાળાની અંદર બાળકોને ભણાવે છે શિક્ષક, તો એક બીજા નવા વ્યક્તિનું એક જીવન છે એટલે પોતે આદર્શ બનાવવાનો પ્રયત્ન કરશે. સાયકલ ચલાવવાથી પણ આપણું આરોગ્ય છે એ સારું જ રહે છે, એટલે સાયકલ ચલાવવાની અંદર આપણને મજા આવે. એટલે આવા તમે કોઈ પણ લખી શકો છો, એવું નહીં કે મેં તમને કીધું એ જ તમારે લખવા. જો ખેતી કરીએ આપણે તો ખેતીમાંથી અનાજ, કઠોળ, ફળ, શાકભાજી આ બધું આપણને મળે. પછી અનાજ કણોનો વેચીએ તો આપણા ભોજન માટેની જે કોઈ સામગ્રી છે એ પણ આપણને ત્યાંથી મળી રહે. પછી જો ચિત્રકામ કરવું તો આપણે જે ચિત્રો દોરી અને સારા ચિત્રકાર બની અને આપણા ચિત્રો બજારમાં વેચીએ તો એમાંથી પણ આપણને પૈસા છે મળે જ છે. પછી ઓફિસે જવું હોય તો પણ ઘણા બધા કામો છે એની આપણે રોજગારી છે મેળવી શકાય. કોમ્પ્યુટર ઉપર કામ કરવું હોય તો પણ આપણે વિવિધ કામો છે કોમ્પ્યુટરને લગતા, જેવા કે બેંક છે, પછી પુસ્તકોનું, એવું તો આપણે ઘણું બધું કામ છે કરી શકીએ છીએ. ઉપરના ચિત્રમાં દર્શાવેલા તમામ કામ કઈ રીતે ઉપયોગી છે? પ્રયોગશાળાની અંદર પ્રયોગ કરો તો એ પણ આમાંથી આપણને નવું શોધ છે એ મળે જ છે. બાળકોને સાર સંભાળ આપવી તો બાળકોને ઉછેરવાનું આપણને કામ ગમે. બસ ચલાવી તો આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી આપણે પહોંચી શકીએ છીએ. પછી આપણે સફાઈ કરીએ તો પણ આપણે મકાન છે, ઘર છે એને આપણે સ્વચ્છ કરી શકીએ. પછી દર્દીનો ઈલાજ કરીએ તો આપણે જે કોઈ ડૉક્ટર આપણે ભણ્યા હોય તો આપણે દર્દીનો ઈલાજ કરીએ એટલે એમાંથી પણ આપણને પૈસા છે મળે છે. આવા જેટલા કામ છે એમાંથી કંઈક ને કંઈક તો આપણને રોજગાર છે એ મળે જ છે. આવા લગભગ 25 ચિત્રો તમને આની અંદર જોવા મળે છે. કોઈ આપણે હોટલ હોય તો હોટલમાંથી આપણે પૈસા કમાઈ શકીએ. ચોકી ફેરો કરતા હોય તો એમાંથી આપણને પૈસા કમાઈ શકીએ, બરાબર. હવે આપણે જવાનું છે પાના નંબર 150 ઉપર કે છે ચર્ચા કરો. લોકોને કેવા પ્રકારની નોકરી કે કામ કરવું ગમે અને શા માટે? તો મોટાભાગના લોકોને સરકારી કામ કરવું જ ગમે છે. તો આપણે એવું લખવાનું કે લોકોને સરકારી ઓફિસમાં નોકરી કે કામ કરવું પસંદ પડે છે. ત્યાર પછી એવું કહે છે આપણને આગળનો પ્રશ્ન કે અનુમાન કરો. જુઓ,
જો કોઈ સફાઈ કામ ન કરે તો શું થાય? તમને એ પ્રશ્ન પાછો આગળ આવે છે કે તો તમારી શાળા અથવા ઘરની બહાર પડેલો કચરો 1 અઠવાડિયા સુધી સાફ ન કરે તો શું થાય? આપણે એવું લખવાનું કે અમારા ઘરની આજુબાજુમાં જો કોઈ સફાઈ કામદાર સાફ ન કરે તો ત્યાં આગળ ગંદકી ફેલાય છે. દિવસે દિવસે ગંદકી ફેલાય એટલે મોટા મોટા કચરાના ઢગલા થઈ જાય. ઘરની બહાર, ઘરની અંદર પણ આપણે સફાઈ ન કરીએ તો પણ આપણે ગંદકી છે ફેલાય છે અને ત્યાંથી કચરામાંથી દુર્ગંધ આવે. કોઈ ભીનો કચરો હોય કે સૂકો કચરો હોય તો પણ એમાંથી વાસ તો આવે જ છે. રોગચાળો ફાટી નીકળે અને લોકો છે એ રોગના ભોગ બને. આવી રીતના શાળા કે ઘરની અંદર આપણે રહેવું પણ મુશ્કેલ બની જાય છે એવું તમે લખી શકો. હવે જુઓ, કચરો સાફ કરવા માટેના યંત્રો કે અન્ય કોઈ ઉપાય વિશે વિચારો. કચરો સાફ કરવા માટે બીજા કયા યંત્રો છે એના વિશે વિચારવાની વાત કરે છે અને એનું તમારે ચિત્ર દોરવાનું છે. હવે તમને પાઠ્યપુસ્તકની અંદર ચિત્ર આપેલા છે અને હું પણ તમને કહીશ કે તમે ક્યારેક આવી રીતના મોટી ડોળો જોયો છે. બરાબર, એમાં શું લખેલું હશે? સૂકો કચરો. બીજી ડોળમાં શું લખેલું હશે? ભીનો કચરો. આપણા શહેરની અંદર જે મેઇન રસ્તાઓ હોય આ રસ્તાઓ ઉપર પણ તમે જોયું હશે કે તમને એક તો લીલો કલર અને બ્લુ કલર, બરાબર, આ બેના મોટા મોટા ડબ્બા, આવડા મોટા મોટા ડબ્બા રાખેલા હશે અને એવું લખેલું હશે કે ભીનો કચરો અને સૂકો કચરો. આ પણ તમને જોવા મળશે. સાથે સાથે એક યાંત્રિક રોબોટ છે. પછી તમને ઓલું મ્યુનિસિપલ કોર્પોરેશનનું એક વાહન જોવા મળશે. આ વાહનની નીચે મોટા મોટા આવી રીતના ગોળ હોય છે, અને નીચે બ્રશ જેવું હોય, તમે જોયું હશે. બરાબર, આ બ્રશ છે અહીંયાથી મશીનરીની અંદર આ બ્રશ છે અહીંયા ફિટ કરેલું હોય છે અને આ ગોળ ફરતું હોય છે. એટલે નીચે શું છે કે જે રસ્તા છે એ આખા સાફ થઈ જશે. બરાબર, આવું તમે જે રસ્તા પાસે જે કિનારી હોય ને, જે રસ્તા ઉપર ડાબી બાજુ જમણી બાજુ ચાલતા કિનારી હોય ત્યાં વાહન ચાલતા ધૂળો છે, કચરો છે એ ભેગો થયો હોય એટલે એને સાફ કરવા માટે તમે મોટા મોટા મશીનરી છે એ જોયા હશે. બીજો તમે કોઈ સફાઈ કામદાર પાસે આવો સામાનો જોયો હશે. બરાબર, આવો સામાનો જોયો હશે અથવા તો આવું પણ સામાનો જોઈએ છે એ પણ તમે જોયેલો હશે. અલગ આવતા હોય છે. બરાબર, આવું કોઈ પણ એક ટૂંકમાં એક પ્રકારનું શું છે, આ ઝાડુ છે. પછી આવે છે વેક્યુમ ક્લીનર. એની અંદર હવાની મદદથી આ કચરો છે દૂર થાય છે. એટલે કેની મદદથી? તો કે વેક્યુમ ક્લીનર છે એ હવાની મદદથી આ વસ્તુ છે એટલે કે કચરો છે એ દૂર કરી દે છે. એટલે આવા ચિત્રો છે તમને મળી જાય. હવે તમને એક નાનકડો પેરેગ્રાફ આપેલો છે, ત્યાં તમે નજર કરો. કોઈ આ પરિસ્થિતિ બદલવા ક્યારે વિચાર કે પ્રયત્ન કર્યો? કે હા, ઘણા બધા લોકોએ આ દિશામાં પ્રયાસ કરેલો. આજે પણ ઘણા બધા લોકો આ દિશામાં પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ તેને બદલવું એટલું સરળ નથી. શું કહે છે? મહાત્મા ગાંધી એક એવા માણસ હતા કે જેમણે સ્વચ્છતા અને સફાઈ બાબતે ખૂબ જ પ્રયત્નો કર્યા હતા. મહાત્મા ગાંધી આપણા રાષ્ટ્રપિતા મહાદેવભાઈ દેસાઈ એ ગાંધીજીના મિત્ર હતા. કોણ હતા? મહાદેવભાઈ દેસાઈ. મહાદેવના દીકરા નારણભાઈ નાના હતા ત્યારથી ગાંધીજી સાથે રહેતા હતા. મહાદેવના નાના દીકરા, બરાબર, એ ગાંધીજી સાથે રહેતા હતા. તેમના પુસ્તકમાંથી લીધેલી ઘટના તમે વાંચો. તમને આગળ પાના નંબર 151 ઉપર આ જે ઘટના આપેલી છે એ ઘટનાને હવે આપણે આગળના તાસની અંદર શીખીશું.
ત્યાં સુધી તમારે જે ઘટના છે એ આખી વાંચવાની રહેશે. કોની છે, કોણ એની સાથે રહેતું હતું, બરાબર, એ પણ તમારે માત્ર યાદ રાખવાનું રહેશે. એટલે તમને જો જૂની ઘટના છે, બરાબર, પુરાણી છે, એટલે એવું કીધું છે કે તે દિવસો યાદ કરે છે, બરાબર. એટલે તમારે ઘરે આ વાંચવાનું રહેશે. અને આપણે બીજું કામ કરવાનું છે કે આપણાથી મોટાઓને પણ તમારે કચરો બાબતે તમારે નાની એવી ટોક કરવાની છે.